કોઈપણ ખૂણે જો યુદ્ધ થાય તો તેની અસર છેક ગુજરાતમાં થાય એવી સ્થિતિ આજે છે, કારણ કે જે પણ વેપાર વ્યવહાર થાય છે એ ગ્લોબલ છે અને એમાં તો ભાવનગરના 3 મહાકાય ઉદ્યોગો સાવ મરવા પડ્યા છે. કઈ રીતે જુઓ આ અહેવાલમાં. ભાવનગર જિલ્લાના આર્થિક કરોડરજ્જુ ગણાતા 3 ઉદ્યોગો, જેમાં હીરા ઉદ્યોગ, શિપબ્રેકિંગ ઉદ્યોગ અને રોલિંગ મિલ ઉદ્યોગમાં ભારે મંદીને લઈને અનેક નાના અને ગરીબ માણસોને રોજગારીને લઈને સવાલો ઊભા થવા પામેલ છે. અને સવાલ પણ ગંભીર, કારણ કે હવે તો આર્થિક વ્યવસ્થાઓ ડામાડોળ થાય એવી ભીતિ છે. ભાવનગરનો શિપબ્રેકિંગ ઉદ્યોગ કે જ્યાં એક સમયે 400 જેટલા શિપ એક વર્ષમાં આવતા હતા, પણ હવે 10 શિપ પણ આવતા નથી. ત્યારે 2 લાખથી વધારે લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. બાંગ્લાદેશમાં અસ્થિરતાની અસર પણ આ ઉદ્યોગ પર દેખાઈ રહી છે. મંદીના માહોલમાં અનેકોની રોજગારી છીનવાશે. અને હવે તો ચિંતા એવી છે કે જે બીઆઈએસના જે અમુક મુદ્દાઓ છે, જો એની ઉપર ફરીથી વિચારણા નહીં થાય તો આગળના સમયમાં મને એવું લાગે છે કે આ ઉદ્યોગ પડી ભાંગવાની શક્યતાઓ છે. તો અલંગ શિપબ્રેકિંગ સાથે જ સંલગ્ન સ્ક્રેપ ઉદ્યોગ પણ પડી ભાંગ્યો છે. અલંગની પ્લેટો રોલિંગ મિલોમાં સળિયા બનાવવા માટે વાપરી શકાતી નથી, જેના કારણે શિપોને ભાંગીને તેનો સ્ક્રેપ વેચવો મુશ્કેલ બની ગયો છે. તો બીજી તરફ રી રોલિંગ મિલોની સમસ્યા વધી છે. એક સમયે 180 થી વધારે રોલિંગ મિલો હતી. હવે માત્ર 25 થી 30 રોલિંગ મિલો ચાલુ સ્થિતિમાં છે. 50,000 થી વધુને રોજગારી આપતો આ ઉદ્યોગ, જેમાં સરકાર નિયમોમાં બાંધછોડ કરે તેવી માંગ થઈ રહી છે. અને એનું કારણ એ છે કે અલંગની અંદર શિપ એટલા માટે નથી આવતા કે સરકારે મિનિસ્ટ્રી ઓફ સ્ટીલે બીઆઈએસમાંથી પ્લેટમાંથી ટીએમટી બાર્સ બનાવવાની ના પાડી છે. એટલે પિરિયોડિકલ તમે જુઓ તો છેલ્લા 2-3 વર્ષથી શિપો ઘટતા થાય છે. એના પ્રમાણમાં અમારી રોલિંગ મિલો પણ પ્લેટ બેઝ જે હતી એ બંધ થઈ ગઈ છે. તો એક સમયે જગારા મારતો ભાવનગરનો હીરા ઉદ્યોગ તો સાવ ઝાંખો પડી ગયો છે. શું માલિકો, શું કારખાનેદાર અને શું રત્ન કલાકારો, મરવાના વાંકે ચાલતો હીરા ઉદ્યોગ બસ ટકી જાય તો ઘણું, એ જ આશા સાથે હાલ કામકાજ ચલાવી રહ્યા છે. અને હવે તો ચિંતા એ છે કે અને અત્યારે જન્માષ્ટમીનું વેકેશન પડશે 15-20 દિવસનું, પછી જો બજારમાં સુધારો નહીં આવે તો કદાચ વેકેશન ક્યારે ખુલે કોઈ નક્કી નથી. દિવાળી પણ ખરાબ જાય. આમાં મુખ્ય અસર જે કારીગર વર્ગ છે, રત્ન કલાકાર, કે જે પોતાનું રોજનું કમાઈને રોજનું ખાવાવાળા છે, એની ઉપર વધારે અસર પડે છે. વૈશ્વિક પરિબળો ભાવનગરના 3 મહાકાય ઉદ્યોગો પર હાવી છે. ત્યારે એક રજૂઆત તમામ ઉદ્યોગકારોની છે કે ભાવનગરના ઉદ્યોગોને ઉગારો સરકાર. નિયમોમાં હળવાશ અને સહાય આપો સરકાર. ભાવનગરથી અજીત ગઢવી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.